ભાવનગર પેરોલ ફરલો સ્કોડનો સ્ટાફ રથયાત્રા સંદર્ભે પેટ્રોલિંગમાં હોય ત્યારે શહેરના અલ્કા ટોકીઝ નજીકથી એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાઈ ગયો હતો। ભાવનગરની પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન અલ્કા ટોકીઝ પાસેથી અશફાક નિઝામભાઈ બેલીમ નામના શખ્સને એક પિસ્તોલ અંદાજે કિંમત ₹10,000 સાથે ઝડપી લીધો હતો। વડવા તલાવડી વિસ્તારનો રહેવાસી હોય અને રથયાત્રા સંદર્ભે પેરોલ ફરલો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે અશફાક નિઝામભાઈ બેલીમ નામના શખ્સને ઝડપીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી।